સુરેન્દ્રનગરના દુધરેજ સ્થિત સુપ્રસિદ્ધ વડવાડા મંદિર ખાતે ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરારી બાપુ સહિત દેશભરના 250થી વધુ સંતોની ગરિમામય ઉપસ્થિતિ હતી। આ ધર્મસભામાં રબારી અને માલધારી સમાજના આસ્થાના કેન્દ્ર સમાન વડવાડા મંદિરના લઘુમહંત તરીકે નાગરદાસ મહારાજની વિધિવત વરણી કરવામાં આવી। લાખો ભક્તોની મેદની વચ્ચે યોજાયેલા આ પ્રસંગનું સનાતન ધર્મનું જતન અને સમાજમાં શિક્ષણના વ્યાપ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી આવેલા સંતોના આશીર્વાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। સુરેન્દ્રનગર ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ સાધુ સંતો આ ધર્મસભામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ધર્મસભામાં રબારી અને માલધારી સમાજના આસ્થાના કેન્દ્ર સમાન વડવાડા મંદિરના લઘુમહંત તરીકે નાગરદાસ મહારાજની વિધિવત રીતે વરણી કરવામાં આવી। લાખો ભક્તોની મેદની વચ્ચે યોજાયેલા પ્રસંગે સનાતન ધર્મનું જતન કરવું, આ સાથે સમાજમાં શિક્ષણના વ્યાપ અંગે વિશેષ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી। પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી આવેલા સંતોના આશીર્વાદથી સમગ્ર વાતાવરણ જાણે કે ભક્તિમય બન્યું હોય તેવો માહોલ સર્જાયો હતો। સુરેન્દ્રનગરના દુધરેજ સ્થિત સુપ્રસિદ્ધ વડવાડા મંદિર ખાતે ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોરારી બાપુ સહિત દેશભરમાંથી 250થી વધુ સંતોની ઉપસ્થિતિ જોવા મળી હતી। આ ધર્મસભામાં રબારી હોય, માલધારી હોય તેવા અલગ અલગ સમાજના આસ્થાના કેન્દ્ર સમાન વડવાડા મંદિરના લઘુમહંત તરીકે નાગરદાસ મહારાજની વિધિવત રીતે વરણી કરવામાં આવી। અલગ અલગ મુદ્દા પર આ ધર્મસભામાં ચર્ચા કરવામાં આવી। આ જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વિવિધ સાધુ સંતો આ ધર્મસભામાં હાજર રહ્યા હતા। 250થી વધુ સાધુ સંતો આ ધર્મસભામાં ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષણનો વ્યાપ કેવી રીતે વધારવો, આ સાથે સાથે સનાતન ધર્મનું જતન સમાજમાં કેવી રીતે કરવું તે વિવિધ મુદ્દાઓ હતા, જેના પર ચર્ચા વિચારણા કરવામાં આવી। અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। 250થી વધુ સાધુ સંતો આ ધર્મસભામાં હાજર રહ્યા હતા। ત્યારે સમાજમાં શિક્ષણનો વ્યાપ કેવી રીતે વધારી શકાય, શિક્ષણનું મહત્વ કેવી રીતે વધારી શકાય, લોકોને શિક્ષિત બનાવી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સનાતન ધર્મનું જતન કેવી રીતે સમાજમાં કરવું તે અંગે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી આવેલા સંતોના આશીર્વાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। વિવિધ રાજ્યોમાંથી સાધુ સંતો આ વિશેષ ધર્મસભામાં ઉપસ્થિત રહ્યા હતા। તેની સાથે સાથે લાખોની સંખ્યામાં જનમેદની પણ ધર્મસભામાં હાજર રહી હતી। જીએસટીવીના આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 250થી વધુ સાધુ સંતો આ ધર્મસભામાં હાજર રહ્યા હતા। વિવિધ રાજ્યોમાંથી અલગ અલગ સાધુ સંતો હતા જે ઉપસ્થિત રહ્યા હતા અને વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા અને ભક્તિમય માહોલ સાધુ સંતોની ઉપસ્થિતિથી સર્જાયો હતો। વડવાડા મંદિર ખાતે, દુધરેજ વડવાડા મંદિર ખાતે આ વિશેષ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સામાન્ય જનતા પણ હાજર રહી હતી। આ સાથે 250થી વધુ સાધુ સંતો આ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ફઝલ, વડવાડા મંદિર ખાતે ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું, કયા કયા મુદ્દા ઉપર ચર્ચા થઈ? ખાસ કરીને આજે સુરેન્દ્રનગરના દુધરેજ ધામ ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં સમગ્ર ગુજરાત અને ભારત દેશમાંથી 250થી વધુ સંતોની ઉપસ્થિતિમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરી રબારી અને માલધારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે વડવાડા મંદિર, ત્યારે આજે વડવાડા મંદિરના લઘુ મહંતની પણ વરણી કરવામાં આવી છે। સંતોની ઉપસ્થિતિમાં અનેક ધાર્મિક કાર્યક્રમો વચ્ચે જે મંદિરના લઘુ મહંત છે નાગરદાસ મહારાજ, તેમને લઘુ મહંત તરીકે નિમણૂક આપવામાં આવી છે। આ ઉપરાંત જે મંદિરના મુખ્ય મહંત કનીરામ બાપુ છે તેમને માલધારી સમાજ અને રબારી સમાજના જગતગુરુ તરીકેની પણ પદવી આપવામાં આવી છે। જગતગુરુ શંકરાચાર્ય જે દ્વારકા પીઠના છે તે પણ ઉપસ્થિત રહ્યા છે। મોરારી બાપુ સહિતના 250થી વધુ સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ ધાર્મિક સભાનું આયોજન કરવામાં આવ્યું છે। અંદાજિત 15થી 17,000 લોકોની ઉપસ્થિતિમાં સમગ્ર ડ્રોમમાં આ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ સમાજ શિક્ષિત બને, સનાતન ધર્મ અંગેની પણ વિશેષ ચર્ચા કરવામાં આવી છે। આગામી દિવસોમાં સનાતન સમાજ છે
વધારવા અને તેને આગળ વધારવા માટે કઈ દિશામાં કામગીરી કરવી તે અંગે પણ વિશેષ આજના દિવસે ચર્ચા કરવામાં આવી છે. પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા સહિતના રાજ્યોમાંથી 250 થી વધુ અખાડાના સંતો હોય, મહંતો હોય, રાજકીય આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. આ ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે તે પણ ઉપસ્થિત રહ્યા છે, ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા છે અને ભવ્ય ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે બપોર પછી હોલિકા દહનના પણ કાર્યક્રમો યોજવામાં આવશે. આજે વડવાડા દેવનું પ્રાગટ્ય દિવસની પણ સભાના આયોજનમાં 250 થી વધુ સંતો દ્વારા વિચારણા કરી અને આગામી દિવસોમાં જે હિન્દુ ધર્મના કરવાના કામો છે અને વ્યાપ વધારવાના કામો છે તે અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી છે. જી આભાર માહિતી આપવા માટે.